જોવાની વસ્તુ છે. આખું આ સોલિડ થઈ ગયું છે બરફ. આખી રાત ખુલ્લું હતું પાણી. એ તો ઠીક છે, 200 લીટરનું પાણી પણ જુઓ. તો હોટલ ચિટકુલમાં સરસ સ્ટે રહ્યો. 3500 રૂપિયા રૂમના આપ્યા અને લગભગ 2500 રૂપિયા ફૂડ બિલ થયું. ઓલમોસ્ટ 6000 રૂપિયાનો અમને આ સ્ટે પડ્યો. હીટેડ બેડ હતા એટલે થોડું ઇઝી રહ્યું, પણ રૂમમાં હીટર હોવા જોઈએ ભાઈ, કારણ કે બેડ પર તો કાયમ બેસી ના રહેવાના હોઈએ. રનિંગ વોટર તો હતું નહીં, પણ યસ એને બહાર કેરબા મૂકેલા હતા, તેમાંથી પાણી લેવું અને રૂમમાં એક પેલું બાલદી હીટર આપેલું હતું, એનાથી કામ થઈ ગયું. સમય થયો છે સવારના 11:30. કેમ છો મિત્રો? મજામાં? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અઘોરી. ગુડ મોર્નિંગ ફ્રોમ ઇન્ડિયાઝ લાસ્ટ વિલેજ, ઓર યુ કેન સે ઇન્ડિયાઝ ફર્સ્ટ વિલેજ, ચિટકુલ. કાલે અહીંયા સરસ મજાનો સ્ટે રહ્યો. રાત્રે ટેમ્પરેચર હતું અરાઉન્ડ -17 જેવું. અત્યારે લગભગ 1-2 ડિગ્રીનું ટેમ્પરેચર છે. હવે અત્યારે નીકળી રહ્યા છે અમે કાલપા જવા માટે. સૌથી પહેલાં જઈશું બેરીનાગ મંદિર સાંગલા, અને ત્યાંથી જઈશું અમે કાલપા. બહુ લાંબી તો નહીં, 3-4 કલાકની જર્ની છે, પણ ઇટ્સ ફ્રીઝિંગ કોલ્ડ. અત્યારે ઓલરેડી મેં 2 લેયર પહેરેલા છે. અંદર થર્મલ છે, એની ઉપર ડ્રાય ટી શર્ટ, અને પછી એની ઉપર રાઇડિંગ જેકેટ્સ એન્ડ પેન્ટ્સ. બટ ફાઇન, આની મજા લેવા તો આવ્યા છે. મસ્ત વ્યૂ છે ભાઈ, મસ્ત વ્યૂ. સાંગલા ઇઝ 22 કિલોમીટર્સ. એકચ્યુઅલી પિનલોક લગાવવાનું રહી જા કરતું છે, ભૂલી જવાતું છે. આજે પિનલોક લગાવવું પડશે કે થોડા પેલ વ્લોગિંગ માટે બોલીએ એટલે તરત જ બધો ફોગ આવી જાય છે હેલ્મેટ પર. આજે વિદાઉટ ફેલ લગાવવું પડશે. હાય હાય.
હા બાજુમાં તો જુઓ નદી જાય છે તે થીજી ગયેલી છે, નદી જ થીજી ગયેલી છે. હાલ આ એક થોડો પેચ છે, પછી આગળ તો આઈ થિંક બધું બહુ વધારે પડતું નથી કંઈ. તોય નથી 2022માં તો આ રોડ પર આવતા આવતા આંટા આવી ગયેલા ભાઈ. અહીંયા જ અભી કેટલી વાર પડેલો. થોડીક નીચે હાઈટ પરથી નીચે આવ્યો છે એટલે એવું લાગે છે થોડુંક આમ ગરમ લાગે, થોડું કમ્ફર્ટેબલ લાગવા માંડ્યું છે. ઉપર જેટલું એકદમ ચિલ્ડ હતું થોડું કમ્ફર્ટેબલ છે. ના ના કંઈ વાંધો નહીં, શાંતિથી, કોઈ ઉતાવળ નહીં. આપણા કોન્ફિડન્સ પર જવાનું, સિમ્પલ. આડી અવડી વાત જ નહીં કરવાની. સાઈડ પર ઉભો રહી જજે. પાછળ જ છે ને. હાય 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 હાય, નીચે તો જો. એકદમ ધીમે ધીમે જવા દે, કોઈ જાતના એના વગર. બાઇકને બહુ વધારે પુશ નહીં કરતો કે તું આમ જ જા, કંઈ બચાવ. પાણીમાં જાય તો જવા દેવાની, શાંતિથી જવા દે. મસ્ત નાના નાના ગામ છે બધા રસ્તામાં. આપણને એવું લાગે હા કેવી મજા આવે, રક્ષમ છે આ ગામ, કેવી મજા આવે. પણ આપણે થોડા દાડા રહીએ એટલે કે ભાઈ ચાલો હવે બહુ થઈ ગયું. અહીંયા તો લાઇટ નથી આવતી ને અહીંયા તો નેટવર્ક નથી આવતું. અહીંયા છે ને કેવું મસ્ત ક્લિફ હેંગર જેવું જ છે ને, હવે પથ્થર નીચે પડ્યો હોય તો. ચાલ કર ફટાફટ નીકળી જા અમને કે સર. હા છે ને આ મસ્ત નીકળેલો છે ને પથ્થર બહાર. જો હવે આમાં તું જોઈએ ને, જો આ બાજુ વધારે પડતું છે, રાઈટ હેન્ડ સાઈડ પર પાણી. અહીંયા લંબાઈ છે પણ ત્યાં ઘડી પહોળાઈ છે. એટલે પહોળાઈ હોય તેમાં થોડું ટેન્શન રહે, એટલે લંબાઈમાં નીકળી જવાનું. આમ તો ઘણા બધા નીચે આવી ગયા બરફથી, તો આમ તો હવે બહુ વધારે ને. હવે આમ કાદવ કીચડવાળું જે એરિયા આવશે તે થોડો લાગશે. હવે માની 8 કિલોમીટર છે સાંગલા. મને એવું લાગે છે કે હવે મારે એક આ 360નો ખર્ચો કરવો પડે આ રાઈડ પરથી, એવું લાગે છે. હવે મારે એ જ જોવું છે કે ઇન્સ્ટા લેવો કે DJIનો. મને DJIની ઇકોસિસ્ટમમાં હવે જરાક વધારે મગજ બેસે છે. કારણ કે ઇન્સ્ટામાં લઉં એટલે મને માઇકનો પાછો પ્રોબ્લેમ આવે. મારે બંને વસ્તુ સાથે ચલાવીને એને કોર્ડિનેટ કરવું પડે. સ્લોપ આ બાજુનો વાંકો છે એટલે આ બાજુથી જ ચલાવ છે, બીજી બાજુ બહુ નહીં જતો. મારી બાજુ જ એટલે સ્લોપ આખો વાંકો છે ને, પેલી બાજુ વધારે સ્લોપ છે. હા 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 હા, સખત સ્ટીપ છે બોય. હવામાં બ્લેક આઈસ હોય તો આંટા આવી જાય. એવું જ થાય ને કે આમાં તો તારી સ્પીડ વધી જ જાય, આઈડિયલ સ્પીડ વધી જ જવાની તારી. એટલે એમાં બ્લેક આઈસમાં કંટ્રોલ કેમ કરવો? કંઈ નહીં આવ, શાંતિથી. તારી સ્પીડે આમની કોઈ ઉતાવળ નથી. હા, ડિસ્કનેક્ટ થઈ ગયું એટલે હું ટેન્શનમાં આવી જાઉં.
ધીમે ઉતર શાંતિથી, કોઈ જરૂર નથી. ધીમે ઉતર. અહીંયા આવે તમે લાંબો ટર્ન લે, એકદમ શાર્પ ટર્ન છે પાછો. એકદમ ધીમે બ્રેક મારતો કંટ્રોલમાં ઉતરા કરવાની, આગલી પાછી બંને બ્રેક માર્યા કરવાની બેટા. 9-10ની સ્પીડે ઉતરવાનું, બહુ વધારે સ્પીડ નહીં લેવાની. बैरीनाग मंदिर यहीं पे ना? ओके, एक ही रास्ता है जाने का? ओके. તો અમે પહોંચી ગયા છે બેરિંગનાગ ટેમ્પલ. બહુ વખતથી જોયેલું હતું, વિઝિટ ક્યારેય નહોતી થયેલી. ખરેખર બહુ જ સરસ આર્કિટેક્ચર છે બધું, ટિપિકલ પેઇન્ટિંગ્સ, એવરીથિંગ. આ એક મેઇન મંદિર છે, પણ હમણાં બંધ હોય છે. અને મને એવું કીધું કે ભાઈઓ બેઠા છે તેમના કહેવા પ્રમાણે કે હોળી સુધી મંદિરમાં અહીંયા કંઈ જ નથી હોતું, હોળીથી પછી બધા ચાલુ થાય. પણ બહુ જ સરસ પ્રિમાઇસીસ છે, સરસ મજાનું આર્કિટેક્ચર છે બધી જગ્યાએ અગર તમે જુઓ તો. અને એમને મેં રિક્વેસ્ટ કરી તો હી અલાઉડ અસ કે ભાઈ મંદિરની ઉપર નહીં ઉડાવતા, બાકી તમે ડ્રોન શૂટ લઈ શકો છો. ખબર નહીં કેમેરા કેટલું બતાવે છે, જોરદાર સ્ટીફ છે. સ્ટીફ છે ને રોડ બી પાછો આમ છે. મજા આવી ગઈ ને, મજા આવી ગઈ. અમે પહોંચી ગયા છે સાંગલા. અહીંથી હવે મેં આપ્યું છે રોગી વ્યૂ પોઈન્ટ, જે છે લગભગ 49 કિલોમીટર, અને જેના માટે સમય લાગશે 2 કલાક. આવી કંઈક સાંગલાનું માર્કેટ છે. થેન્ક યુ. હા, વિઝિટ અગેન સાંગલા. 2022માં આ ગેસ્ટ હાઉસમાં રોકાયેલા હતા, બાસ્પા ગેસ્ટ હાઉસ. અહીંથી ચિટકુલ જતા 3 કલાક થયેલા. અને અહીંયાથી આ રસ્તો સ્ટીફનેસ ઉપર પકડો, ઇઝ ગોઈંગ ટુ કમરૂ ફોર્ટ. થેન્ક યુ. વિઝિટ અગેન. એકચ્યુઅલી તો છે ને દાદા દાદીને બી લઈને આવવાનું મન થાય, આ બાજુ આવીએ એમ.
જોખમ બતાવો જોખમ. જુઓ કેટલું નીચું છે. કેમેરો ખબર નહીં કેટલું બતાવે છે, બાકી જો પાર્ટી અહીંયાથી ગઈ ભાઈ તો આવે નહીં પાછી કંઈ હાથમાં. સખત નીચું છે. તો હવે તો એટલું સારું છે કે રોડની બાજુમાં કમસે કમ થોડા ઘણા પથ્થરના બી આ ઘાટ તો નાખેલા છે. પહેલાં તો સાલું કંઈ જ નહોતું. બરફ દેખાતો બંધ થઈ ગયો ને. સખત નીચે આવી ગયા પછી પાછા ઉપર ચડીશું એમ. જય માં શેરાવાલી. ને ક્લિફ હેંગર રોડ જ છે ને મસ્ત. आपका हार्दिक स्वागत है JSW एनर्जी. We are back on NH5. Thank you Sangla Valley for wonderful hospitality. હવે રેકોંગ પીઓ 24 કિલોમીટર, 15 કિલોમીટર સુધી આ જ રોડે જવાનું છે, પછી પાછો ટર્ન મારવાનો. સ્પીડ બ્રેકર છે. મસ્ત ડેમનું પાણી એકદમ ક્લિયર છે. એક નવો રસ્તો બનેલો છે, કદાચ ગૂગલ મેપ પર અત્યારે તો નથી બતાવતો, એવું મારું માનવું છે. કચ્છમથી હાર્ડલી અડધો 1 કિલોમીટર આગળ આવ્યો અને લેફ્ટ હેન્ડ સાઈડ પર સીધો આ રસ્તો જાય છે રેકોંગ પીઓ થઈને કાલપા. અત્યારે તો ગૂગલ તો ગાંડું થઈ ગયું છે. રેકોંગ પીઓ 11 કિલોમીટર બોર્ડ આવી ગયું, એનો મતલબ કે વી આર ઓન ધ રાઇટ ટ્રેક. શું મસ્ત નીચેનો વ્યૂ છે. 2 મિનિટ ઊભા રહી ગયા. મસ્ત વ્યૂ છે નીચેનો યાર. સરસ છે સરસ. ચલો પેલો જે દેખાય છે તે જૂનો રોડ જઈ રહેલો છે. આ આખો નવો રોડ છે. એટલે મને એવું લાગે છે કે જૂના રોડ થઈને પછી આગળથી ઉપર ચડાવતું હશે. અહીંયાથી બીજો રોડ નદીને આ બાજુથી બનાવ્યો છે. બાકી શું સરસ મજાનો સામે વ્યૂ છે યાર. તો અલગ અલગ કલર છે ને પથ્થરના. હવે હા પથ્થર કાપેલો એના કલર કેવા નીકળી આવે છે, એકદમ રસ્ટિક લુક. કાકા ગાડી ધોવા ઉભેલા જ બોલ હવે ઠંડામાં. અહીંયા થોડુંક વાઇટ, પછી આમ લાલ 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 એકદમ મસ્ત પથ્થરના કલર દેખાય છે. ત્યાં લાલ કલરના પથ્થર હતા, અહીંયા પાછા પહેલાં શું કહેવાય પીળાશ પડતા હળદી કલરના કહીએ એવા પથ્થર થઈ ગયા પાછા. બોલ કેટલો ડિફરન્સ છે. પાછું જો અહીંયા લાલ રસ્ટિક કલર છે. થી 5 હેરપિન બેન્ડ્સ છે. 68 બોલાય છે ઉપર લઈ જવાનું તો. રોડ હોય એટલે તો વાંધો નહીં ને, રોડ હોય એટલે તો ફટાફટ ઉતરી જ જાય. આપણે જવાનું થશે ને તારે લગભગ અહીંયાથી આમ જવાનું થશે. મેપમાં રસ્તો જો દેખાય દે એમ કરતો જાય છે. સખત સ્ટીફ ચડવાનું છે જો કે તો છે રેકોંગ પીઓથી કાલપા બાજુ ફટાફટ ઉપર ચડાવે.
હેરપિન બેન્ડ્સ જ જો ને બધા મેપમાં દેખાય જોરદાર. પાછા બરફમાં આવી ગયા ચિટકુલની જેમ, નોટ ચિટકુલ જેટલો. ચિટકુલની હાઇટ હતી અરાઉન્ડ 11,000 ફીટ અને કાલ્પાની હાઇટ છે 9,000 ફીટ, એટલે 2,000 ફીટનો ફરક છે. એટલે કાલ્પા ઇઝ ટેકનિકલી બિલો ટ્રી લાઇન, એટલે જ અહીંયા દેખાય, બાકી ચિટકુલમાં આટલા ઝાડ નહોતા દેખાતા. કન્ટિન્યુઅસ બેન્ડ છે બધા. Retreat homestay. વેલકમ ટુ કલ્પા મિત્રોઝ. હવે પહેલાં જઈએ છીએ રોગી વેલી વ્યૂ પોઈન્ટ અને પછી આપણે હોટલે જઈશું. શું સ્ટીપ છે, પાછું સ્ટીપનેસ આવી ગઈ. વચ્ચે બ્લેક આઈસ છે, ટાઈમ સાઈડ પરથી થોડુંક લઈ લેજે હાચવીને. મારા પટ્ટા પર ચાલજે. હા આવી ગયો. તો મારા પટ્ટા પર ચાલજે ટૂંકમાં. હવે અહીંયા હાચવીના ગલીઓમાં મસ્ત નાની નાની ગલીમાંથી જવાનું છે. અહીંયા જો કે પેલો સરફ સફેદ દેખાય જ જાય છે, બ્લેક આઈસ. આવ્યો. મસ્ત બ્લેક આઈસ છે બધે. મારા પટ્ટે જ ચાલ, મારી પાછળ પાછળ નજીક જ રહે, બહુ દૂર નહીં જા. જોજે પેલો ઉપર હાચવીને આવજે, પેલો દાખલા પાસેથી અટવાઈ નહીં જતો. અહીંયા જરાક હાચવીને ઉપર છે. હા આ બધું જ છે, ભેગું જ છે અહીંયા. આવ્યો. ઉતરી જાઉં. આવ્યો ને. બાકી નીચેના જોઈને તો ચક્કર આવી જાય એવું છે ભાઈ. તેમાં એક બે જગ્યાએ તો રેલિંગ તૂટેલી છે, આપણને ટેન્શન થઈ જાય. હવે વિચાર, અહીંયા હાલત જુઓ, અહીંયા રેલિંગ જ નથી લગાવી. અહીંયા રેલિંગ જ નથી લગાવી, કેટલું નીચે છે ખબર નહીં કેમેરા કેટલું બતાવે છે, પણ ખરેખર કેટલું નીચે છે. એકચ્યુઅલી રેલિંગ તૂટી ગઈ લાગે છે. એટલે જે કોઈનું બી અહીંયા એક્સિડન્ટ થયું હશે, શું થયું હશે ડોન્ટ નો. પહેલો જે છે એ જ વ્યૂ પોઈન્ટ છે એનું.
સરસ વ્યૂ છે ભાઈ, રોગી વ્યૂ પોઈન્ટ. થોડું ક્લાઉડી છે પણ ખરેખર વ્યૂ બહુ મસ્ત છે. સામે દેખાય છે તે રોગી વિલેજ. રોગી વ્યૂ પોઈન્ટ પર સરસ મજાના ટાઈમ સ્પેન્ડ કર્યો. લગભગ 15-20 મિનિટ સ્પેન્ડ કર્યા. સરસ મજાના ડ્રોન શૂટ લીધા. And now we are heading towards our today's accommodation, હોસ્ટેલ કાલ્પા, જે બતાવે છે 2 કિલોમીટર અને 5 મિનિટ. ચલો બ્લેક આઈસ વાળા પેચ છે બધા અહીંયા વચ્ચે વચ્ચે. સખત ઠંડો પવન છે ત્યાં આગળ પણ. શું મસ્ત પવન લાગ્યો છે યાર. બધા થરી ગયા થોડી વાર જે ડ્રોન ઉડાવવા માટે હાથ ખુલ્લા રાખ્યા તો હાથ તો થરી ગયા. હોસ્ટેલ. ચલો તો હવે પહેલાં ત્યાં જઈને બાઇકનું પછી એને પૂછવું પડશે ને, અહીંયા જ મૂકવાના આવશે આમ તો. ચાલો હું પહેલાં જઈ આવું ત્યાં અંદર. હા, આવો કંઈક વ્યૂ, પેક વ્યૂ છે. અને આ છે અમારો રૂમ 202 યક્તાઠંગ. આવી રીતનો કંઈક રૂમ છે. આ વોશરૂમ અને આવો કંઈક રૂમ છે. બેડ છે, હીટેડ બ્લેન્કેટ કે હીટેડ બેડશીટ કહી શકાય, અને હીટર પણ છે. બહારનો વ્યૂ એક નંબર. કોની જોડે વાત કરો બેસી ગયા ભાઈ? રઝીન જોડે. આવો કંઈક બહારનો વ્યૂ છે બાલ્કનીમાંથી. સામે આખી કિન્નોર કૈલાસ રેન્જ દેખાય છે. હવે થોડો રેસ્ટ કરીએ, ગિયર ઉતારીએ, ફ્રેશ થઈએ, પછી મળું છું તમને. તો મિત્રો ફાઇનલી વી ચેકડ ઇન હોસ્ટેલ કાલ્પા. રૂમની ટૂર મેં તમને આપી જ દીધી છે. સરસ મજાનો રૂમ છે વિથ ધ વન ઓફ ધ બેસ્ટ વ્યૂ. અહીંયા સામે જે દેખાય છે અત્યારે વાદળોની પાછળ ઢંકાયું છે, બાકી ત્યાં જ કિન્નોર કૈલાસના જે મહાદેવજીનું શિવલિંગ છે એ અહીંથી સામે જ છે. હોપફુલી સવારે દેખાવું જોઈએ. અમે આ રૂમના પે કર્યા છે 3500 વિથ MAP પ્લાન, વિથ બ્રેકફાસ્ટ એન્ડ ડિનર. આજનો દિવસ ઘણો ટૂંકો રહ્યો પણ બહુ જ મજા આવી. ચિટકુલથી નીકળ્યા, સાંગલા આવ્યા, સાંગલામાં બેરીનાગ મંદિરની વિઝિટ લીધી, સરસ મજાનું ડ્રોન શૂટ લીધું. ત્યાંથી રોગી વ્યૂ પોઈન્ટ ગયા અને ત્યાંથી અમે આવી ગયા હોસ્ટેલ કાલ્પામાં. તો આજનો દિવસ અહીંયા જ પૂરો કરીએ. સો ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ કિન્નોર કૈલાસ વ્યૂ કાલ્પા. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.